નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આ જે ભરતી છે તેને લગતી સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો જોઈએ મિત્રો આગળ. તો ચાલો જોઈએ મિત્રો, ભારતીય પોસ્ટ વિભાગમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેની જે ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તેની વાત કરીએ તો મિત્રો 15/7/2024થી 5/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એટલે કે મિત્રો આવતા મહિનાની 5 તારીખ સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો આજે ઓનલાઈન અરજી કરો છો, જે કાંઈ ફોર્મ ભરો છો તેમાં જે સુધારો વધારો કરવાની જે તારીખ છે તે મિત્રો 6/8/2024થી 8/8/2024 સુધી, એટલે કે 3 દિવસની આપણને ફોર્મમાં સુધારો કરી શકીશું. ત્યારબાદ કયા વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેની વાત કરીએ તો મિત્રો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક છે તેમાં, એટલે કે આ પોસ્ટ વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારબાદ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો ભારતમાં 44,228 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાંથી ગુજરાતમાં 2,039 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો જે લોકો 18થી 40 વર્ષની ઉંમર મર્યાદા ધરાવે છે તે વ્યક્તિઓ આમાં અરજી કરી શકે છે. ત્યારબાદ અનામત કેટેગરીની વાત કરીએ તો તેમને કેટલીક છૂટછાટ મળવા પાત્ર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો આ જે ભરતી છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે. જેમાં સામાન્ય વિષયો જેમ કે ગુજરાતી, હિન્દી, ગણિત છે તેવા વિષયો સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. ત્યારબાદ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન છે તેની વિશેની વાત કરીએ તો મિત્રો સર્ટિફિકેટ છે તે જે સરકારી કે ખાનગી સંસ્થામાંથી પણ મેળવેલ હશે તે જરૂરી છે. કાં તો કોમ્પ્યુટર જે છે ધોરણ 10 કે 12મા વિષય તરીકે પણ હશે તો પણ તે માન્યતા ધરાવશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં જે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હશે તેમને ₹12,000થી લઈને 29,380 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક છે તેમને ₹10,000થી લઈ 24,470 સુધી રૂપિયા મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ છે તેમને ₹100 સુધી અરજી ફી ભરવાની રહેશે. જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને તમામ કેટેગરીની જે મહિલાઓ છે તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.